નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની એક્ઝામ પછી હવે ધોરણ 11 નો વારો છે અને ધોરણ 11 ની એક્ઝામ માટે બ્લુપ્રિન્ટ નો વિડિયો આજે આપણે લઈને આવ્યા છીએ કે ભાઈ કઈ રીતના કેટલા માર્ક્સ ના ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે, કયા કયા ચેપ્ટર ને તમારે વધારે મહત્વ આપવાનું છે અને સાથે સાથે તમે કયા ચેપ્ટર ને પાર્ટ બી માંથી સ્કીપ કરી શકો છો એ દરેક માહિતી તમને આજના આ વિડિયો ની અંદર મળવાની છે. ઓકે, ચાલો પહેલા તો અહીંયા નોંધ જોઈ લઈએ. બરાબર, નોંધ એવું કહે છે કે આ જે પરિરૂપ છે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રશ્નિકો અને મોડરેટરના માર્ગદર્શન માટે છે. જે તે વિષયના પ્રશ્નિક તેમજ મોડરેટર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ ઉદ્દેશને સુસંગત રહીને પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. ઓકે, એનો મતલબ કે ગુણભાર ફેરવી શકાશે, પ્રકરણ દીઠ યુનિટ દીઠ ગુણભાર ફેરવી શકાય નહીં. બરાબર, તમારી જે કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ સ્કૂલ હશે તો એમાં શું થશે, તો એમાં આ જે યુનિટ દીઠ ગુણભાર છે આ નહીં ફેરવી શકે, પણ આ ફેરવી શકાશે. ઓકે, યુનિટ 1 માં 3 ચેપ્ટર માંથી 22 માર્ક્સ નું પૂછાવું જ જોઈએ. એટલે પછી કોઈ પણ સ્કૂલ હોય એની અંદર 22 માર્ક્સ નું ચેપ્ટર 1, 2 અને 3 માંથી પૂછાશે જ. પરંતુ આમાં ચેન્જ કરી શકાશે. કોઈ શિક્ષકની એવી ઈચ્છા હોય કે આમાં 6 માર્ક્સ નું પૂછું ને આમાં 10 માર્ક્સ નું પૂછું તો એ ફેરફાર થઈ શકે છે. ઓકે, ચાલો. ઓકે ઓકે ડન. હવે જો પહેલેથી શરૂઆત કરીએ તો કે ભાઈ પ્રશ્નપત્ર છે એમાં હેતુલક્ષી તમારે આવશે જર્નલ વિકલ્પ વિના અને જર્નલ વિકલ્પ સાથે 24 પ્રશ્ન આવશે, દરેકનો 1 માર્ક્સ હશે. બરાબર છે, અને એના ગુણ કેટલા હશે? 24. ઓકે, પ્રશ્ન ટૂંક જવાબી હશે તો 8 પ્રશ્ન અને માર્ક કેટલા? 16. વિકલ્પ સાથે જર્નલ વિકલ્પ સાથે 12 ક્વેશ્ચન પૂછવામાં આવશે. ઓકે, તમારે લખવાના છે 8, પૂછ્યા હશે 12, એટલે કે તમને કોઈ પણ 4 ઓપ્શનમાં મળશે. ઓકે, 2 માર્ક્સ ના સવાલ હશે, 8 દુ 16 માર્ક્સ નો તમારો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે એસે 2 નો 8 પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના છે, 12 તમને પૂછવામાં આવશે અને એ છે 24 માર્ક્સ નો. એટલે કે દરેક પ્રશ્ન કેટલા માર્ક્સ નો હશે ભાઈ? 3 માર્ક્સ નો પ્રશ્ન હશે. અને વિસ્તૃત જવાબી પ્રશ્નો જર્નલ વિકલ્પ વિના તમારે 4 લખવાના છે. ઓકે, અને જર્નલ વિકલ્પની સાથે તમને 6 પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે એમાં તમને 2 ઓપ્શનમાં મળશે. ઓકે, ચાલો, 4 ગુણ્યા 4 એટલે 16 માર્ક્સ. આ કેટલા માર્ક્સ ના હશે ભાઈ? 4 માર્ક્સ ના ક્વેશ્ચન હશે. ઓકે, ચાલો. ત્યારબાદ જોઈએ પ્રકરણ દીઠ અને યુનિટ દીઠ ગુણભાર. ઓકે, યુનિટ આપણા ટોટલ 4 છે ધોરણ 11 માટે. યુનિટ 1 માં પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર આવશે. હવે જો તમને સિમ્પલી કહી દઉં કે આ જે પ્રશ્નપત્ર છે એમાંથી જે વધારે માર્ક્સ વાળા ચેપ્ટર છે એને તમારે વધારે ફોકસ આપવાનું. જેમ કે આયરુઆ ચેપ્ટર 16 માર્ક્સ છે, 9મું. બરાબર, 8મું ચેપ્ટર 13 માર્ક્સ છે. આ ચેપ્ટર ને 17, 14 અને 14. પાર્ટ બી માટે જો તમે આ ચેપ્ટર ને પ્રિફર વધારે કરશો તો થશે શું? જો બાય ચાન્સ તમારે એમસીક્યુ માટે બધા ચેપ્ટર કરવા પડશે. બરાબર, એટલે કે જો બાય ચાન્સ તમે કોઈ એક ચેપ્ટર વાંચવાનું બાકી રાખી દીધું તો તમારે આટલા ચેપ્ટર માંથી કોઈ એક ચેપ્ટર બાકી રાખવાનું નથી. એમસીક્યુ ની પ્રિપરેશન કરવામાં જો તમારે વધારે સમય લાગી ગયો, બરાબર, નો ડાઉટ, એ તો લાગે. કોઈક વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ એમસીક્યુ ની માટે સોલ્વ કરતા માટે વાર લાગી જાય. બરાબર, તો એ વિદ્યાર્થીઓ શું કરશે? આ ચેપ્ટર સ્કીપ નહીં કરે. ઓકે, કેમ? આપણા જે માર્ક્સ છે એ વધારે માર્ક્સ ના ચેપ્ટર છે, એટલે જો બાય ચાન્સ બીજા કોઈ ચેપ્ટર વાંચવાના રહી જાય તો એને પાર્ટ બી માં તકલીફ પડે નહીં. કારણ કે આપણું જે પેપર પેટર્ન છે એમાં જર્નલ વિકલ્પ છે. ઓકે, તમને 8 પૂછ્યા, 8 તમારે લખવાના હોય, બરાબર, તો એમાં 12 આપે. બરાબર, 12 માંથી કોઈ પણ તમારે 8 લખવાના રહેશે. એટલે હું તમને એવું કહું છું કે જે વધારે માર્ક્સ વાળા ચેપ્ટર છે એને સ્કીપ કરવાના
નથી. કયા કયા છે તો કે ભાઈ બીજું ચેપ્ટર, પછી ચોથું ચેપ્ટર, પછી સંતુલન, પછી ચેપ્ટર નંબર 8 અને પછી ચેપ્ટર નંબર 9. આટલા 5 ચેપ્ટર ને તમારે સ્કીપ કરવા નહીં, ભૂલથી પણ સ્કીપ કરવા નહીં. ઓકે, ચાલો હવે જો ભાઈ યુનિટ 1 માં 22 માર્ક્સ છે. ઓકે, ચેપ્ટર નંબર 1 6, 2 10 અને ચેપ્ટર નંબર 3 માં 6 માર્ક્સ છે, એ પણ જર્નલ વિકલ્પ વિના. ઓકે, જર્નલ વિકલ્પ સાથે તો કે ભાઈ 8, 14 અને 8. ઓકે, તમારે આ ત્રણ માંથી કોઈ પણ એક ચેપ્ટર સ્કીપ કરવું હોય તો કરી શકો છો, કારણ કે 8 ને 14 22 થઈ જવાના છે. ઓકે, ચાલો એટલે તમારે યુનિટ 1 માંથી કોઈ એક ચેપ્ટર સ્કીપ કરવું હોય તો કરી નાખજો. થાય તો બધું કરજો, બધું સ્કીપ કરવાનું નથી કેતો, બધું વાંચવાનું કહું છું. ઓકે, ચાલો નગર કે સાહેબ એ બધું સ્કીપ કરવાનું કીધું, તમે સ્કીપ કરી નાખ્યું. બાકી આખું કેમિસ્ટ્રી સ્કીપ કરી નાખો, બરાબર, કઈ મગજમારી જ ન જોઈએ આપણે. ચાલો પછી છે યુનિટ 2. કયા કયા ચેપ્ટર છે ભાઈ? 19 માર્ક્સ નું ચેપ્ટર છે, સોરી 19 માર્ક્સ નું યુનિટ છે, બરાબર. તો એમાં તમારે ચેપ્ટર નંબર 4 માં 11 માર્ક્સ જર્નલ વિકલ્પ વિના છે, અને જર્નલ વિકલ્પ સાથે કેટલા છે ભાઈ? પૂરેપૂરા 19 માર્ક્સ. બે ચેપ્ટર છે. ઓકે, ચેપ્ટર નંબર 4 માં 11 માર્ક્સ, ચેપ્ટર નંબર 5 માં 8 માર્ક્સ. ઓકે, ચાલો આમાંથી તમે એક પણ સ્કીપ નહીં કરી શકો. ઓકે, આ બંને ચેપ્ટર તમારે કરવા પડશે. નો ડાઉટ ઉષ્માગતિ શાસ્ત્ર થોડુંક એવું અઘરું ચેપ્ટર છે, બરાબર, પણ કરી નાખજો. ઓકે, આઈએમપી સવાલ આમાંથી કરી નાખવાના. કયા કરશો? આઈએમપી. ઓકે, નો આવડતું હોય તો ઓનલી આઈએમપી સવાલ કરો, બરાબર. કારણ કે જો જનરલ વિકલ્પ સાથે ગુણ કેટલા છે? 14, એટલે 5 માર્ક્સ ભેગા કરવા માટે તમારે આ એક ચેપ્ટર તો કરવું પડશે. નો ફાવતું હોય તો માત્ર ને માત્ર પાર્ટ બી ની આઈએમપી કરી નાખો, બરાબર, એટલે કથા પૂરી થઈ જાય, બરાબર. ત્યારબાદ છે સંતુલન અને રેડોક્સ. સંતુલન અને રેડોક્સ જનરલ વિકલ્પ વિના સંતુલન 11 માર્ક્સ નું છે અને રેડોક્સ 6 માર્ક્સ નું છે. યુનિટ 3 ના ટોટલ 17 માર્ક્સ છે. આમાં તમારે રેડોક્સ સ્કીપ કરવું હોય તો કરી શકો છો, કારણ કે જનરલ વિકલ્પ સાથે પણ 17 માર્ક્સ નું છે. ઓકે, તો અહીંયા તમારે એક ચેપ્ટર સ્કીપ કરવું હોય તો રેડોક્સ કરી શકો છો, પણ રેડોક્સ ઈઝી ચેપ્ટર છે, બરાબર. અને એમાંથી 4 માર્ક્સ ના ક્વેશ્ચનમાં એક સવાલ આવે છે. મોસ્ટ ઓફલી સ્કૂલ વાળા 4 માર્ક્સ ના ક્વેશ્ચનમાં એક સવાલ રેડોક્સ નો પૂછે છે, બરાબર, કે ભાઈ આ પ્રક્રિયા છે એમ માં સંતુલિત કરો અથવા તો બીએમ માં સંતુલિત કરો. એ પ્રકારનો ક્વેશ્ચન આવે છે, કોઈ પણ સ્કૂલ હોય, મોસ્ટ ઓફલી સ્કૂલો પૂછે છે, બરાબર. તો જો કોઈ બાળકને સંતુલન અઘરું લાગતું હોય, જો કે 90% 80% બાળકોને સંતુલન થોડુંક એવું અઘરું જ લાગે, બરાબર, તો 4 માર્ક્સમાં રેડોક્સ પ્રક્રિયાઓ કરવાની. સંતુલિત કઈ રીતે કરાય એ વિડિયો લેક્ચરમાં આપણે શીખવાડેલું છે, વન શોટમાં કીધેલું છે ભાઈ, લેક્ચર ચાલતા હતા ત્યારે કીધેલું છે, બરાબર. આખી મેથડ તમને સમજાવેલી છે એકદમ ઈઝીલી, અને એમસીક્યુ તો આમ 2 કે 3 સ્ટેપમાં થઈ જાય એ રીતે સમજાવેલા છે, બરાબર. નો આવડે તો જોઈ લેવા. ઓકે, ચાલો પછી છે જીઓસી અને હાઇડ્રોકાર્બન યુનિટ નંબર 4, જે કેટલા માર્ક્સ નું છે ભાઈ? 22 માર્ક્સ નું છે. ઓકે, જર્નલ વિકલ્પ વિના 9 માર્ક્સ નું જીઓસી અને 13 માર્ક્સ નું હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન ચેપ્ટર જીઓસી કરતા થોડુંક એવું ઈઝી છે. ઓકે, એટલે હાઇડ્રોકાર્બનમાં માર્ક્સ તમારે થોડાક વધારે પડતા કવર કરવા હોય તો કવર કરી શકશો, અને આ બંને માંથી પણ એક પણ ચેપ્ટર તમે સ્કીપ કરી શકશો નહીં. કારણ જો જર્નલ વિકલ્પ વિના આ કેટલા માર્ક્સ નું? 9 માર્ક્સ નું, અને આ 13 માર્ક્સ નું, ટોટલ 22 માર્ક્સ નું છે. ઓકે, અને આ બે માંથી કોઈને એકઈને ભેગા થઈને 22 થતા નથી. એટલે જો તમે આમાં 16 માર્ક્સ નું લખો, બરાબર, તોય તમારે 6 માર્ક્સ તો અહીંયાથી ભેગા કરવા પડે જીઓસી માંથી, બરાબર. અને જીઓસી માં મોસ્ટ ઓફલી આઈયુપીએસસી નામ લખો, આઈએમપી થિયરીઝ છે, બરાબર, એ બધી પૂછાય છે. ઓકે, તો એ બધું તમારે તૈયાર કરીને રાખવાનું છે. અને 80 માર્ક્સ ધોરણ 11 માં લાવવા, બરાબર. એ જો તમારે કયા કયા ચેપ્ટર સ્કીપ કરી નાખવાના? 2 ચેપ્ટર 3 ચેપ્ટર તો સ્કીપ જ. આ 2 ચેપ્ટર સ્કીપ કરી નાખો તોય ચાલે, બરાબર. તમારી ઈચ્છા, પછી તમને કોઈ વધારે આવડતું હોય, કોઈ ઓછું આવડતું હોય, એ પ્રમાણે સ્કીપ કરજો, બરાબર. એ પ્રમાણે તમારે શું કરી નાખવાના? ચેપ્ટર સ્કીપ
કરી નાખવાના. તમે તમારા મુજબનું ટાઈમ ટેબલ બનાવીને ચેપ્ટર સ્કીપ કરો, સ્માર્ટ વર્ક કરશો તો વધારે ફાયદો થશે. ઓકે, વધારે આમ તેમ ફાંફા મારવા જશો, આખા ગામનું ભેગું કરવા જાઓ તો પછી તમારે કોઈ પણ પ્રકારનો ફાયદો જોવા મળશે નહીં, કારણ કે એક્ઝામના આગલા દિવસ લગીને તમે આખા ગામથી બધું ભેગું જ કરતા હશો. બરાબર, એટલે આ તમે સમજી લ્યો. બરાબર, કે આ રીતે તમારું પ્લાનિંગ હોવું જોઈએ. બરાબર, અને જો વિડીયો ગમ્યો હોય તો તમારે મસ્ત મજાની તમને જે સારી લાગે ખરાબ લાગે, બરાબર, જો તમને એવું લાગતું હોય કે કંઈક સુધારો કરવા જેવો છે, બરાબર, તો એ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોમાં તમારા માટે એવો કંઈક સુધારો અમે કરી શકીએ. બરાબર, કારણ કે અમારી ભૂલ અમારા કરતા વધારે તમને દેખાતી હોય. બરાબર, અને દેખાવી જ જોઈએ, જેથી અમે અમારા પરફેક્શન લાવી શકીએ. બરાબર, તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય, બરાબર, તો ધબાધબ લાઈક ઠોકીને જવાનું છે. અને બધાને સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલની પૂરેપૂરી ટીમ તરફથી બેસ્ટ ઓફ લક. ઓકે, ચાલો મળીએ તો પછી આપણે આપણા લેક્ચર્સની અંદર.